જો તમારા બાળક મોબાઈલ અને ટીવી જોવે છે તો તમે આ સાવચેતી રહેવું જોઈએ, કારણ કે આના કારણે તમારું બાળક ઓટિઝમ અને શિકાર બની શકે છે. કારણ કે સમાજથી અલગ થવા લાગે છે અને તેમાંથી મોબાઈલ ફોનને પોતાની દુનિયા બનાવે છે, જેમાં 5 વર્ષ આવતા કેસોમાં સંખ્યામાં બમણી વધુ થઈ ગઈ છે. જ્યાં વાસ્તવમાં ઓટિઝમ અને ચિંતા વિકાસ સાથે સંબંધિત જે પ્રકાર વિકાર ડિસઓર્ડર હોય છે, જ્યાં સરળ ભાષામાં કહેવામાં તે માનસિક બીમારી. લગભગ 2 વર્ષના અગરમાં જે લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે 3.5 વર્ષની બાળકીની અચાનક બીજી ભાષા બોલવા લાગી, જે હોસ્પિટલમાં માનસિક રોગો વિસ્તાર લાગમાં ગયા. મનોચિકિત્સક ડોક્ટરે સારવારમાં જેમાંથી છોકરી જાપાની ભાષામાં કાર્ટૂન શોધી હતી, જેમાંથી ભાષામાં વાત કરવા લાગી. માતા પિતા કામ કરતા જતા હતા તે ડોક્ટરે જણાવ્યું કે આજકાલ લોકોના બાળકોથી સુવિધા મજબૂત કાર્ટૂનવાળા મોબાઈલ ફોન અથવા કે આઈપેડ જેમાંથી કામ ચાલુ રહે છે, પરંતુ આનાથી બાળકોને વિકાસ અસર પડે છે, જે ઓટિઝમમાં ભોગ બને છે. જે આ સ્થિતિએ માતા પિતાને બાળકોમાં ધ્યાન રાખવું જોઈએ. જે આટલું ઓટિઝમ પીડિત બાળકોમાં જે એકલા રહેલા જે પસંદમાંથી સીડીઓ થઈ જાય છે, જેમાં તેઓ ભૂખ ઓછી લાગે અને લગભગ બોલવાનું બંધ કરી જે લગભગમાં લાગેલા મોબાઈલ સીધી દુનિયામાં માને છે. માતા પિતાના બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એમાંથી વધુ કહ્યું, માતા પિતાના બાળકો પર ધ્યાન આપતા માંગતા જોઈએ. ઘરે આવતા સાથે જ તે મોબાઈલ બાજુ રાખવો અને બાળકોની સામે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. બાળકો સાથે સમય વિતાવવો અને શારીરિક રમતો અને અન્ય પ્રવૃત્તિઓ વ્યસ્ત રાખવો. બાળકોને મર્યાદિત સમય માટે જ મોબાઈલ આપવો. ખોરાક ખાતી વખતે બાળકોને બિલકુલ મોબાઈલ ન આપવો. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઈક, શેર.